નમસ્કાર મિત્રો અત્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કોમર્શિયલ એલપીજી કોટામાં 20% વધારો કરવામાં આવ્યો છે। દેશમાં ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારે કોમર્શિયલ એલપીજી કોટા 50%થી વધારીને 70% કર્યો છે। આ નિર્ણયથી સ્ટીલ, ઓટોમોબાઈલ અને ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને મોટી રાહત મળશે। મિડલ ઈસ્ટ સંઘર્ષને કારણે ખોરવાયેલી સપ્લાય ચેન સુવિધા સુધારવા માટે મંત્રાલયે મહત્વનું પગલું ભર્યું છે। વધુ શ્રમિકો ધરાવતા 6 સેક્ટર્સને પ્રાથમિકતા આપીને 20% વધારાનો પુરવઠો ફાળવવામાં આવશે। આ પગલાંથી ઔદ્યોગિક ઉત્પાદન વેગવંતું બનશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે। પીએમ મોદી આજે જેવરમાં એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે। આ ભવ્ય એરપોર્ટ 11,200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે, જેમ સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેવાના છે। ઉદ્ઘાટન બાદ મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે, જેમાં 2 લાખ લોકો ઉમટી પડવાની આશંકા છે। સુરક્ષા માટે એસપીજીએ કમાન સંભાળી છે। આ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશના વિકાસને નવી પાંખો મળવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળમાં રામનવમી પર હિંસા, પથ્થરમારો અને તણાવની પરિસ્થિતિ જોવા મળી। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને પુરુલિયામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી। રઘુનાથગંજમાં રેલી પર પથ્થરમારો થતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જેના પગલે રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે। પુરુલિયાના પારા વિસ્તારમાં પણ આવી જ ઘટનાઓ બની છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે। હાલ સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે। અમરેલીના વડિયામાં તળાવ ઊંડા કરવાની કામગીરી દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ ખેડૂતોને કોંગ્રેસ અને આપના કાર્યકર્તા કહેતા વિવાદ સર્જાયો છે। મંત્રી કૌશિક વેકરે માટી આફત આપવા માટે સૂચના આપી હોવા છતાં ટ્રેક્ટર દીઠ 50 રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ હિટાચી મશીનનું કામ બંધ કરાવી દીધો। સમાંતર ન મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો અને ભાજપ સંગઠનમાં સોંપો પડી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, મોટો ફેરફાર। 1 એપ્રિલથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે। એચડીએફસી અને અન્ય બેંકોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે, જ્યારે મહાનગરોમાં માત્ર 3 ફ્રી લિમિટ રહેશે। મર્યાદા બાદ દરેક વ્યવહાર પર 23 રૂપિયા ચાર્જ લાગશે। પીએનબીએ ડેબિટ કાર્ડની દૈનિક મર્યાદા 1 લાખથી ઘટાડીને 50,000 કરી છે। એચડીએફસીમાં સાંજે 7:30 પછીના વ્યવહાર માટે બીજા દિવસે હવે ગણાશે। બેલેન્સના લીધે ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો 25 રૂપિયા દંડ ભરવો પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને આર્જેન્ટિના વચ્ચે એલપીજીનો મોટો સોદો। મિડલ ઈસ્ટ યુદ્ધ અને એલપીજી સંકટ વચ્ચે ભારતે આર્જેન્ટિનાના સાથે ઉર્જા સુરક્ષા મજબૂત કરી છે। 2026ના પ્રથમ 3 મહિનામાં આર્જેન્ટિનાએ ભારતને 50,000 ટન એલપીજી નિકાસ કર્યો છે, જે 2025ના 22,000 ટનથી બમણાથી પણ વધુ છે। 20,000 કિલોમીટર દૂર હોવા છતાં આ પુરવઠો ભારત પહોંચી રહ્યો છે। આ સોદાથી ભારતે ઈંધણ મળશે અને આર્જેન્ટિનાની નબળી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રચંડ હુમલો, આખી દુનિયાનો શ્વાસ અદ્ધર। મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે ઇઝરાયેલે ઈરાન પર ભીષણ હુમલો કર્યો છે। ઈરાનના યજ્જ સ્થિત યુરેનિયમ પ્રોસેસિંગ પ્લાન્ટ અને વોટર પ્લાન્ટ ઉપર ઇઝરાયેલી સેનાએ જોરદાર બોમ્બમારો કર્યો। ઇઝરાયેલી રક્ષા મંત્રીએ કાલે જાહેરાત કરી છે કે ઈરાન પર હુમલાઓનું પ્રમાણ અને દાયરાઓ વધારવામાં આવશે। આ હુમલાથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે અને યુદ્ધ વધુ વકરવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। પીએમ મોદી આજે નોઈડાના ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કરશે। બંગાળમાં બીજી મતદાર યાદી આજે બહાર પડશે। અમિત શાહ મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ ચાર્જશીટ જારી કરશે। આઈપીએલની 19મી સિઝન આજથી શરૂ। ઈરાને કુવૈત પર મિસાઇલ ફાયર કરી। પશ્ચિમ એશિયાના તણાવ પર પીએમ મોદી ટ્રમ્પ વાટાઘાટમાં મસ્ક પર હાજર રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો। અલ્હાબાદ હાઈકોર્ટે લિવ ઇન રિલેશનશિપ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે જણાવ્યું છે કે પરિણીત પુરુષ માટે લિવ ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી। કોર્ટે અવલોકન કર્યું છે કે સામાજિક નૈતિકતા નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની કોર્ટની ફરજને ઓવરસાઇટ કરી શકે નહીં।
કોર્ટનો આ ચુકાદો એક અરજીના જવાબમાં આવ્યો છે, જેમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતા એક પરિણીત યુગલે સુરક્ષાની માંગ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને મિસાઇલો પર થેન્ક યુ ઇન્ડિયા લખ્યું, ઇઝરાયલ પર કર્યો હુમલો. ઈરાને ઇઝરાયલ પર 83મી વખત મિસાઇલ વડે હુમલો કર્યો છે. આ વખતે મિસાઇલો પર થેન્ક યુ પીપલ ઓફ ઇન્ડિયા લખીને મોકલવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં ઈરાની સૈનિકો મિસાઇલ પર આ સંદેશ લખતા જોવા મળ્યા. સ્પેન, પાકિસ્તાન અને જર્મની માટે પણ આભારના સંદેશા લખવામાં આવ્યા હતા. ઈરાને કહ્યું કે આ એ દેશોના લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે છે જેઓએ તેમને સમર્થન આપ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીટીસીની વિદ્યાર્થિનીની અધ્યાપકે કરી છે છેડતી. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ CN તાલીમી વિદ્યાલય એટલે કે પીટીસી કોલેજમાં અધ્યાપક દ્વારા વિદ્યાર્થીની સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી. પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સાથે અધ્યાપક રોહિત ઉપાધ્યાયે શારીરિક છેડતી કરી હોવાની ફરિયાદ મળી છે. વિદ્યાર્થીનીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં ટેલિફોનિક ફરિયાદ કરી છે. અધ્યાપક સામે કાર્યવાહી કરવામાં આવી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની રશિયા પાસેથી LNG ખરીદવાની તૈયારી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં જળમાર્ગ જોખમી બનતા ભારતે પોતાની ઉર્જા સુરક્ષા માટે રશિયા પાસેથી લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી બતાવી છે. અહેવાલો અનુસાર ભારતે અમેરિકન સરકાર પાસે આ માટે ખાસ વેપારી પ્રતિબંધોમાંથી મુક્ત એવી માગી છે. યુક્રેન સંઘર્ષ બાદ બંધ થયેલો સીધો LNG પુરવઠો ફરીથી શરૂ કરવા બંને દેશો સહમત થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 250 વિદ્યાર્થીઓના મોત. ઈરાનની IRNA સમાચાર એજન્સીએ યુદ્ધમાં થયેલા નુકસાનના આંકડા જારી કર્યા છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 250 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત થયા છે. આ ઉપરાંત ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને મોટું નુકસાન થયું છે. સમગ્ર સંઘર્ષ દરમિયાન ઈરાનમાં અત્યાર સુધીમાં કુલ 1937 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપમાં મોટી ગરબડ. વોટ્સઅપ પર છેલ્લા કેટલાક દિવસથી અનેક યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મેસેજ મોકલવા કે મેળવવાની સાથે જ એપ્લિકેશન કેટલીક સેકન્ડ માટે હેંગ થઈ જાય છે અથવા તો અટકી જાય છે. આ સમસ્યા તમામ યુઝર્સ સાથે નથી થઈ રહી, પરંતુ અસરગ્રસ્ત યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી શેર કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે અંજુને પૂછ્યું કે તેમની સાથે પણ આવું થઈ રહ્યું છે કે નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને હરાવીને ભારત સેમીફાઇનલમાં પહોંચી ગયો છે. ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમે સેફ U20 ચેમ્પિયનશિપ 2026માં વિજયી શરૂઆત કરી. ભારતે ગ્રુપ બીમાં પાકિસ્તાન સામે 3-0થી વિજય મેળવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે પાકિસ્તાન સતત 2 હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ભારત અને બાંગ્લાદેશ હવે શનિવારે સામસામે ટકરાશે. આ મેચના વિજેતાનો સામનો સેમીફાઇનલમાં ગ્રુપ A ના રનરઅપ સામે પણ થવાનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ઉનાળુ પાક હેઠળ બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. ખરીદી 1 મે થી 15 જુલાઈ દરમિયાન કરવામાં આવશે. બાજરી 2775, જુવાર 3749, જુવારમાં ખાસ કરીને હાઇબ્રિડમાં 3699 અને મકાઈમાં 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચિંતાજનક સમાચાર. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજાર હચમચી ગયું છે. મેક્વેરી ગ્રુપના વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે પરિસ્થિતિનો અંદાજ ઓછો આંકવામાં આવી રહ્યો છે. જો તણાવ ઘટાડવામાં ન આવે તો ક્રૂડ ઓઇલના ભાવ $150 પાર કરીને $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ વધતા ભાવો વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુર્જ ખલીફા ઉપર વીજળી પડી. તાજેતરમાં વાવાઝોડા દરમિયાન વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર વીજળી પડી છે. આખું આકાશ દુધિયા પ્રકાશના ધુમ્મસમાં ઢંકાયેલું હતું. ભયાનક વીજળીના કડાકાથી લોકો ગભરાઈ ગયા. ઘણા લોકોએ આ ક્ષણને ફોનમાં કેદ કરી લીધી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જો કે વીજળીના કડાકાથી બુર્જ ખલીફાની અંદર રહેલા લોકોને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી 3 જહાજોને પાછા મોકલ્યા, જેમાં ઈરાને જણાવ્યું છે. IRGCએ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા 3 જહાજોને ચેતવણી આપીને પાછા મોકલી દીધા છે. સેફા ન્યૂઝના અહેવાલ મુજબ IRGCએ જણાવ્યું છે કે આ જહાજો અલગ અલગ દેશોના હતા. IRGC આ માર્ગને અમેરિકા અને તેના સાથી દેશોના બંદરો સાથે જોડાયેલા જહાજો માટે બંધ કરી દીધા છે. આવા જહાજોની અવરજવર પર ગમે તે રસ્તેથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે કરી છે મોટા યુદ્ધની તૈયારી કે શું? ભારત સંરક્ષણ સાધનોનું આધુનિકરણ કરી રહ્યું છે. 27 માર્ચ 2026ના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન આશરે 2.38 લાખ કરોડના અંદાજિત ખર્ચ સાથે વિવિધ દસ્તાવેજો માટે AON મંજૂર કરવામાં આવી હતી. ભારતીય સેના માટે એર ડિફેન્સ ટેક સિસ્ટમ, આર્મર પિયરિંગ ટેન્ક દારૂગોળો, રેડિયો રિલે, ધનુષ ગમ સિસ્ટમ અને રેલવે રનવે સ્વતંત્ર એર સર્વેલન્સ સિસ્ટમ માટે મંજૂરી આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નવા યુદ્ધના ભણકારા. ચીન તાઇવાન પર કબજો મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહરચનાને વધુ ખતરનાક સ્તરે લઈ જઈ રહ્યું છે. મિશન ઇન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ સ્ટડીઝના તાજેતરના રિપોર્ટ અનુસાર ચીને તાઇવાન સ્ટેટની નજીકના 6 મુખ્ય એરબેઝ ઉપર જૂના સુપરસોનિક્સ J-6 ફાઇટર જેટને આધુનિક એટેક ડ્રોનમાં ફેરવીને તૈનાત કરી દીધા છે. સેટેલાઇટ તસવીરોમાં કુજિયન અને ગુઆંગડોન પ્રાંતમાં 200થી વધુ આવા મોડિફાઈડ ડ્રોન પણ જોવા મળ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.